નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 1માં આજે આપણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રકાશિત પૂરક સાહિત્યનું સોલ્યુશન જોઈશું. આ પહેલાં આપણે પૂરક સાહિત્ય એટલે કે એક્ઝામ્પલરમાંથી પાર્ટ 1 જોઈ ગયા હતા, જેમાં બહુવૈકલ્પિક પ્રશ્નો જોઈ ગયા હતા. આજે આપણે પાર્ટ 2 જેમાં ટૂંક જવાબી પ્રશ્નોની ચર્ચા કરીશું. અહીં ટૂંક જવાબી પ્રશ્નમાં સૌ પ્રથમ આપેલું છે તમને પ્રશ્ન 19મો, જેમાં કહ્યું છે કે નીચેની પ્રક્રિયાઓ માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો અને દરેક કિસ્સામાં પ્રક્રિયાના પ્રકારની ઓળખ કરો. એટલે કે અહીં રાસાયણિક સમીકરણ આપવાનું છે અને આ જે રાસાયણિક સમીકરણ છે એમાં જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાનો પ્રકાર છે એની પણ આપણે ઓળખ કરવાની છે. તો અહીં આપણને પહેલું આપેલું છે, જોઈએ આપણે કે નાઇટ્રોજન વાયુને હાઇડ્રોજન વાયુ સાથે ઉદ્દીપકની હાજરીમાં 773 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતાં એમોનિયા વાયુનું નિર્માણ થાય છે. અહીં આપણે સૌપ્રથમ તો જે સમીકરણ બનાવવાનું છે એનું માળખાકીય સમીકરણ બનાવવું પડે. તો માળખાકીય સમીકરણ બનાવવા માટે આપણે અહીં ઉપર લખતા જઈએ. માળખાકીય સમીકરણ કઈ રીતે બને છે આપણે જોઈ ગયા છીએ એનસીઈઆરટી ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમ, જેમાં પ્રકરણ 1માં પાર્ટ 2 અને પાર્ટ 3 એમાં સમીકરણ સમતોલિત કરવું અને માળખાકીય સમીકરણ કઈ રીતે બનાવવું એની પણ ચર્ચા કરી ગયા છીએ. છતાં અહીં એક વખત જોઈ લઈએ કે પહેલાં અહીંયા પ્રક્રિયા કરવાની છે. પ્રક્રિયક તરીકે લેવાનો છે નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ. અહીં નાઇટ્રોજન વાયુ જેને આપણે N2 કહીએ છીએ અને હાઇડ્રોજન વાયુ જેને આપણે H2 કહીએ છીએ. આમ અહીં નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ સાથે ઉદ્દીપકની હાજરીમાં, હવે અહીં પ્રક્રિયા કરવાની છે. અહીં ઉદ્દીપકની હાજરી છે એટલે આપણે અહીં લખશું ઉદ્દીપક અને 773 કેલ્વિન તાપમાને. તો અહીં નીચે લખશું આપણે 773 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા થઈ તેમાંથી અહીં એમોનિયા વાયુનું નિર્માણ થાય છે. એમોનિયા વાયુ એટલે આપણે આગળ શીખી ગયા છે. એમોનિયા વાયુનું રાસાયણિક સૂત્ર છે NH3. અહીં વાયુનું નિર્માણ થાય છે એટલે આપણે અહીં ગેસ લખીશું. આ ઉપરાંત ફરીથી જોઈ લઈએ, નાઇટ્રોજન વાયુ છે માટે અહીં નાઇટ્રોજન એટલે N2 ગેસ, હાઇડ્રોજન વાયુ એટલે કે H2 ગેસ. અહીં ઉદ્દીપકની હાજરીમાં 773 કેલ્વિન તાપમાને, જે આપણે એરા ઉપર દર્શાવીએ છીએ, અને એમોનિયા વાયુનું નિર્માણ, એમોનિયા એટલે કે NH3 ગેસ વાયુનું નિર્માણ થાય છે. આ તેનું માળખાકીય સમીકરણ છે. હવે તેને સમતોલિત કરીએ તો આપણે જોઈએ કે પ્રક્રિયકમાં નાઇટ્રોજનના 2 પરમાણુ છે, જ્યારે નિપજમાં નાઇટ્રોજનનો 1 પરમાણુ છે. તો આપણે અહીં આગળ સહગુણક તરીકે 2 મૂકીશું. અહીં 2 મૂકીએ. ત્યારબાદ આપણે જોઈએ કે નાઇટ્રોજન 2 થઈ ગયા. હવે હાઇડ્રોજન, તો અહીં હાઇડ્રોજનના નિપજમાં 3 અને આગળના 2 એટલે કે 3 દુ 6 પરમાણુ છે, જ્યારે પ્રક્રિયકમાં હાઇડ્રોજનનો 2 પરમાણુ છે. તો અહીં 6 કરવા માટે આપણે આગળ 3 વડે ગુણવા પડે, એટલે કે સહગુણક તરીકે 3 મૂકવા પડે. તો હવે જુઓ, અહીં હાઇડ્રોજન 6 છે તો અહીં પણ હાઇડ્રોજનના 6, નાઇટ્રોજનના 2 તો અહીં પણ નાઇટ્રોજનના 2. તો અહીં સમીકરણ સમતોલિત થાય છે. તો આ રીતે આખું તમે સમીકરણ બનાવી શકો છો.
હવે અહીં આપણે પ્રક્રિયાનો પ્રકાર લખવાનો છે. તો પ્રક્રિયાનો પ્રકાર આપણે એનસીઆરટી ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમમાં પ્રકરણ 1માં પ્લેલિસ્ટ ખોલો તો પાર્ટ 5 છે. તેમાં જુદા જુદા અહીં રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર આપેલા છે. જેમ આપણે વાત કરી ગયા કે અહીં પ્રક્રિયકો 2 છે. 2 પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લે છે અને એક જ નિપજ બનાવે છે. તો અહીં 2 પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લઈ એક નિપજ બનાવે તેને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. માટે આનો જવાબ આવશે પ્રક્રિયાનો પ્રકાર તો કે સંયોગીકરણની પ્રક્રિયા થાય છે. અને આ રીતે તમે તેનું સમીકરણ છે એ બનાવી શકો છો. હવે એનો જવાબ પણ અહીં એક્ઝામ્પલરમાં આપેલું છે. તો આપણે જવાબ માટે જોઈએ તો અહીં જુઓ જવાબ આપેલો છે. આ જવાબ છે. અહીં જોઈ શકો છો કે 19માં એ નાઇટ્રોજન ગેસ હાઇડ્રોજન ગેસ ઉદ્દીપકની હાજરીમાં 773 કેલ્વિન તાપમાને એમોનિયા વાયુ બને છે અને એને સમીકરણ સંતુલિત કરીએ એટલે N2 ગેસ પ્લસ 3H2 ગેસ gives 2NH3 ગેસ. અને અહીં 2 પ્રક્રિયકો ભાગ લઈ એટલે એનું સંયોગીકરણ થાય છે, જોડાય છે અને એક નિપજ બનાવે છે. માટે તે પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. ત્યારબાદ 19માં પ્રશ્નનો આપણે પ્રશ્ન બીજો જોઈએ, જેમાં આપેલો છે બીજા પ્રશ્નમાં બી કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણની એસિટિક એસિડ સાથેની પ્રક્રિયા કરતાં સોડિયમ એસિટેટ અને પાણીનું નિર્માણ થાય છે. અહીં સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH આપણે કહી શકીએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડને આપણે NaOH વડે એનું રાસાયણિક સૂત્ર લખી શકીએ. તો અહીં સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH. એનું માળખાકીય સમીકરણ બનાવીએ. દ્રાવણની અહીં દ્રાવણ કહ્યું છે એટલે આપણે એક્વિયસ લખીશું કૌંસમાં. જલીય દ્રાવણ હોય છે માટે એને એક્વિયસ તરીકે ઓળખવામાં આવે છે AQ. અહીં સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણની હવે પ્રક્રિયા કરવાની છે એસિટિક એસિડ સાથે. તો એસિટિક એસિડનું અહીં રાસાયણિક સૂત્ર છે CH3COOH. તો અહીં લખીએ એસિટિક એસિડ CH3COOH. એસિટિક એસિડ અહીં એક્વિયસ સ્વરૂપમાં જોવા મળે છે. ત્યારબાદ જોઈએ અહીં બંને વચ્ચે પ્રક્રિયા થાય છે. અહીં પ્રક્રિયા કરતાં સોડિયમ એસિટેટ અને પાણીનું નિર્માણ થાય છે. અહીં સોડિયમ એસિટેટ તો સોડિયમ એસિટેટ એક પ્રકારનો ક્ષાર છે જેનું રાસાયણિક સૂત્ર છે CH3COONA એટલે કે CH3COONA અને નિર્માણ થાય છે બીજું પાણીનું એટલે કે H2O. અહીં પાણી બને છે. આ રીતે એનું માળખાકીય સમીકરણ છે. ત્યારબાદ એને સમતોલિત કરવાનું અને સમતોલિત થયા બાદ કઈ પ્રક્રિયા થાય છે એ આપણે અહીં કહી શકીએ. તો આપણે અહીં સમતોલિત કરીએ. એમાં જોઈએ સૌપ્રથમ કે સોડિયમ Na પ્રક્રિયકોમાં 1 છે જ્યારે નિપજમાં Na 1 છે. ત્યારબાદ ઓક્સિજન અહીં 1 અને આ 2 એટલે કે ટોટલ 3 છે, જ્યારે અહીં પણ ઓક્સિજન 2 અને આ 1 3 છે. ત્યારબાદ હાઇડ્રોજન 1 અને આ 3 એટલે કે 4 છે અને આ બાજુ હાઇડ્રોજન 1 અહીં 2 એટલે કે 3 અને આ બીજા 3 એટલે કે 6 છે. અહીં હાઇડ્રોજન 6 છે, જ્યારે આ બાજુ હાઇડ્રોજન જોઈએ તો આ બાજુ હાઇડ્રોજન આપણે પ્રક્રિયકોમાં જોવા મળે છે હાઇડ્રોજનની સંખ્યા
અહીં 1 ને આ 3 એટલે કે 4 અને અહીં આ 5. આમ અહીં હાઇડ્રોજન પ્રક્રિયકમાં 5 છે, 1 ને 3 4 અને આ 1 5, જ્યારે નિપજની અંદર હાઇડ્રોજન આ 3 અને 2 5 છે. આગળ આપણે અહીં હાઇડ્રોજન જે છે એની ગણતરી આમાં કરી લીધી હતી, પણ ફરીથી આપણે એક વખત જોઈ લઈએ કે આ પ્રક્રિયકો છે. પ્રક્રિયકોમાં હાઇડ્રોજનની સંખ્યા 1 અને 3 4 અને 1 5, જ્યારે નિપજમાં હાઇડ્રોજનની સંખ્યા 3 ને 2 5. હાઇડ્રોજનની સંખ્યા પણ સમાન છે. હવે ત્યારબાદ કાર્બન જોઈએ તો કાર્બન આ બાજુ પ્રક્રિયકમાં 1 છે, 1 અને આ 1 2 છે, જ્યારે નિપજમાં પણ કાર્બન 2 છે. એટલે કે અહીં સમીકરણ સંતુલિત થયેલું જ છે, અહીં કંઈ કરવાની જરૂર નથી. હવે અહીં બીજું જોઈ લઈએ કે અહીં સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ કીધું છે એટલે 21 લખીએ છીએ. એસિટિક એસિડ છે એ પણ પાણીમાં દ્રાવ્ય હોય છે, માટે 21 લખીએ છીએ. સોડિયમ એસિટેટ છે એ આપણને અહીં 21 પાણીમાં દ્રાવ્ય એટલે કે 21 સ્વરૂપે જ મળે છે, એટલે અહીં પણ આપણે 21 લખીશું. અને પાણી છે એ પ્રવાહી સ્વરૂપમાં હોય છે, એટલે કે એલ લિક્વિડ સ્વરૂપમાં લખીશું. તો આમ અહીં આ રીતે સમીકરણ લખી શકો, સંતુલિત કરી શકો. અને ત્યારબાદ તેનો પ્રકાર જણાવવાનો કીધો છે. તો અહીં પ્રકાર માટે આપણે જોઈએ તો NaOH એક બેઝ છે અને આ એસિટિક એસિડ છે, એટલે કે અહીં એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા થાય છે અને તેમાંથી અહીં CH3COONA એ એક પ્રકારનો ક્ષાર છે અને પાણી પણ ઉત્પન્ન થાય છે. તો આપણે જાણીએ છીએ, અગાઉ આપણે 9મા ધોરણમાં પણ શીખી ગયા છીએ કે જ્યારે એસિડ અને બેઝનું તટસ્થીકરણની ક્રિયા થાય ત્યારે ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. તો અહીં એસિડ છે, એસિટિક એસિડ NaOH બેઝ છે, તેનું તટસ્થીકરણ થઈ અહીં આ ક્ષાર ઉત્પન્ન થાય છે અને પાણી ઉત્પન્ન થાય છે. તો આપેલી પ્રક્રિયા છે એ તટસ્થીકરણની પ્રક્રિયા છે એવું કહી શકાય, જે તમારે આગળ ભણવાનું છે. પણ પ્રકરણ 1માં આપણે તટસ્થીકરણની પ્રક્રિયા નથી જોઈ. આપણે અહીં બીજી પ્રક્રિયા જોઈએ તો દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે એવું પણ કહી શકાય. કઈ રીતે દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે જુઓ તો ફરીથી યાદ કરી લઈ કે પ્રક્રિયકોમાં રહેલા આયનોની અદલ બદલ કરવામાં આવે ત્યારે દ્વિવિસ્થાપન પ્રક્રિયા થઈ છે એવું કહેવામાં આવે છે. તો આપણે જોઈએ છીએ અહીંયા કે પ્રક્રિયકનો આ Na+ આયન છે એ અહીં Hની જગ્યાએ જોડાય છે અને H+ આયન છે એ અહીં OH સાથે જોડાઈ અને પાણી બનાવે છે. આમ અહીં આયનોની અદલ બદલ થાય છે, માટે આપેલ પ્રક્રિયા છે એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે એવું કહી શકાય. હવે તેનો જવાબ પણ આપેલો છે, આપણે જવાબ જોઈએ તેનો. તો અહીં આપેલો છે 19માં પ્રશ્ન બી. તો જુઓ NaOH aqueous, CH3COOH aqueous એસિટિક એસિડ, NaOH બેઝ છે, એસિટિક એસિડ છે, અહીં આના ક્ષાર બને છે અને આ પાણી ઉત્પન્ન થાય છે, એટલે તટસ્થીકરણની પ્રક્રિયા છે. આ ઉપરાંત હમણાં જ આપણે જોઈ ગયા કે અહીં સોડિયમ આયન છે એ આની સાથે જોડાય છે અને હાઇડ્રોજન આયન છે એ અહીં OH સાથે જોડાય છે. આયનોની અહીં અદલા બદલી થાય છે, માટે તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે પ્રશ્ન 19નો સી જોઈએ. અહીં પ્રશ્ન 19માં સી જેમાં આપેલું છે કે ઇથેનોલને ઇથેનોઇક એસિડ સાથે સાંદ્ર H2SO4ની હાજરીમાં ગરમ કરતાં ઇથાઇલ એસિટેટનું નિર્માણ થાય છે. અહીં ઇથેનોલને, તો ઇથેનોલનું આપણે રાસાયણિક સૂત્ર યાદ હોવું જોઈએ, C2H5OH એટલે કે ઇથેનોલ, જેને આપણે આલ્કોહોલ પણ કહીએ છીએ. ત્યારબાદ ઇથેનોઇક એસિડ એટલે કે CH3COOH, જેને કાર્બોક્સિલિક એસિડ પણ કહેવામાં આવે છે.
જે ઇથેનોઇક એસિડ એટલે આપણે એસિટિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની સાંદ્ર H2SO4 સાથેની પ્રક્રિયા થઈ ઇથાઇલ એસિટેટ બને છે. ઇથાઇલ એસિટેટ એટલે કે CH3COO C2H5 અને અહીં પાણી છે એ મુક્ત થતું જોવા મળે છે. અહીં પણ આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રક્રિયા છે એમાં આયનોની અદલબદલ થાય છે, એટલે કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. આ ઉપરાંત અહીં એસ્ટરીફિકેશનની પ્રક્રિયા થાય છે, એટલે કે એસ્ટરીકરણની પ્રક્રિયા થાય છે, જે આપણે આગળ પ્રકરણમાં જોઈશું. પ્રકરણ 4માં વધારે ત્યારે માહિતી આપણે મેળવીશું. અત્યારે આપણે એનું સમીકરણ જોઈએ. તો અહીં જુઓ, પ્રશ્ન 19નો સી તમને આપેલો છે. C2H5OH અહીં આપેલો છે એ આલ્કોહોલ છે, અથવા તો જેને આપણે કહીએ છીએ કે ઇથેનોલ છે આ. ત્યારબાદ અહીં આપેલો છે ઇથેનોઇક એસિડ, જે આપણે કાર્બોક્સિલિક એસિડ સમૂહ અહીં આપેલો છે. COO એટલે કાર્બોક્સિલિક સમૂહ છે આ. અને આ જે છે એ એસિટિક એસિડ છે, CH3COOH એટલે એસિટિક એસિડ છે, જેને ઇથેનોઇક એસિડ કીધું છે, જે અહીં H+ એટલે કે H2SO4ની હાજરીમાં પ્રક્રિયા કરે છે અને તેમાંથી બનાવે છે. જે બને છે તેને ઇથાઇલ એસિટેટ કહે છે. આ ઇથાઇલ એસિટેટનું અહીં રાસાયણિક સૂત્ર છે અને પાણી મુક્ત કરે છે. તો આ જે સમીકરણ છે એ એસ્ટરીકરણની પ્રક્રિયાનું સમીકરણ છે, જે આપણે પ્રકરણ 4માં આગળ શીખીશું. પણ અહીં આમ જોઈએ તો આપણા માટે આ પ્રકરણમાં લાગુ પડે છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા લાગુ પડે છે. કઈ રીતે? તો અહીં પણ ખાસ જુઓ તમે કે C2H5 અહીં જે છે એ આયન આની સાથે જોડાય છે અને H+ આયન છે એ અહીં OH સાથે જોડાય છે. અહીં આયનો છે એની અદલાબદલી થાય છે, માટે તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે ચોથો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 19મો ટૂંક જવાબી 2 માર્ક્સના પ્રશ્ન છે આ બધા. એમાં ડી જોઈએ, જેમાં કીધું છે કે ઇથિનનું હવાની હાજરીમાં દહન કરતા. તો અહીં ઇથિનનું રાસાયણિક સૂત્ર આપણે આવડવું જોઈએ. C2H4 ઇથિનનું અણુસૂત્ર છે, હવાની હાજરીમાં દહન કરતા, એટલે કે ઓક્સિજન સાથેની પ્રક્રિયા થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 બને છે અને પાણીનું બનવું એટલે કે H2O બને છે. આ સાથે ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે, એટલે કે ઉત્પન્ન કરે છે. હવે ખાસ જુઓ, અહીં એક પ્રક્રિયા તો સીધી આપણે અહીં જોવા મળે જ છે કે દહનની ક્રિયા થાય છે. એટલે આ જે પ્રક્રિયા છે એ દહન પ્રક્રિયા કહેવાય થઈ છે એવું કહેવાય. તો કે દહન પ્રક્રિયાની વ્યાખ્યા છે કે દહન પ્રક્રિયા એટલે શું? તો કે જ્યારે કોઈ પદાર્થ ઓક્સિજન સાથે સંયોજાય, પ્રકાશ અને ઉષ્મા આપે તો તે પ્રક્રિયાને દહન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આપણે અહીં જોઈએ છીએ કે ઇથેનનું હવાની હાજરીમાં દહન થાય છે, એટલે કે હવા સાથે તેનું સંયોજન થાય છે અને અહીં તે ઉષ્મા અને પ્રકાશ આપે છે, માટે આપેલ પ્રક્રિયા છે એ દહન પ્રક્રિયા તો છે જ. અને બાકીની પ્રક્રિયા છે એ આપણે એનું એના રાસાયણિક સમીકરણ લખીએ, ત્યારબાદ એની આપણે ખ્યાલ આવે. તો અહીં રાસાયણિક સૂત્રો માટે આપણે જોઈએ, ઇથિનનું રાસાયણિક સૂત્ર છે C2H4 હવાની હાજરીમાં, એટલે કે અહીં બનશે, આપણે અહીં લખતા જઈએ, ઇથિનનું હવાની હાજરીમાં ઇથિન એટલે C2H4 તેની હવાની હાજરી એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ અને બનાવે છે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 અને બીજું બનાવે છે પાણી એટલે કે H2O. હવે અહીં ઇથિન
વાયુ છે એટલે ગેસ, ઓક્સિજન વાયુ છે એટલે ગેસ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ગેસ, અને અહીં પાણી છે એની વરાળ ઉત્પન્ન થાય છે, કારણ કે બધા જ વાયુ સ્વરૂપમાં છે, તો પાણી છે એ પણ આપણે એની વરાળ સ્વરૂપે એટલે કે ગેસ સ્વરૂપે મળે છે. આ ઉપરાંત અહીં ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે આપણે લખીશું ઉષ્મા વત્તા લખીશું અહીં પ્રકાશ, કારણ કે ઉષ્મા અને પ્રકાશ બંને અહીં ઉત્પન્ન થાય છે. તો અહીં આ જે પ્રક્રિયા છે એક હમણાં જોઈ ગયા દહન પ્રક્રિયા તો છે જ, એની સાથે સાથે આપણે જોઈએ તો આ રેડોક્સ પ્રક્રિયા પણ છે. આ પ્રકરણ માટે આપણે લાગુ પડે છે રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયા એટલે કે અહીં ઓક્સિડેશન રિડક્શન બંને ક્રિયા સાથે થાય છે, માટે તેને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. જેમાં આપણે જોઈએ કે અહીં કાર્બન છે પ્રક્રિયકમાં, એ કાર્બન અહીં નિપજમાં પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મેળવે છે અને અહીંથી હાઇડ્રોજન ગુમાવે છે. અહીં હાઇડ્રોજન ગુમાવે છે માટે અહીં કાર્બનનું ઓક્સિડેશન થયું છે એવું કહેવામાં આવે છે, એટલે અહીં ઓક્સિડેશન પ્રક્રિયા થઈ છે. ત્યારબાદ ઓક્સિજન જે આપેલું છે એ હાઇડ્રોજન પ્રક્રિયા દરમિયાન મેળવે છે, અહીં હાઇડ્રોજન મેળવે છે માટે અહીં રિડક્શન પ્રક્રિયા થઈ છે એવું પણ કહી શકાય. એટલે અહીં ઓક્સિડેશન રિડક્શન બંને પ્રક્રિયા થઈ છે માટે તેને રેડોક્સ પ્રક્રિયા પણ કહી શકાય. તેનો જવાબ આપેલો છે આપણે જોઈએ. 19મો પ્રશ્ન ટૂંક જવાબી એમાં ડી. તો જુઓ અહીંયા C2H4 ગેસનો ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણી, ઉષ્મા અને પ્રકાશ મુક્ત થાય છે. આપણે જોઈ ગયા એ પ્રમાણે દહન પ્રક્રિયા થાય છે અને અહીં ઓક્સિડેશન રિડક્શન બંને પ્રક્રિયા થાય છે માટે તેને રેડોક્સ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન આપણે જોઈએ 20મો પ્રશ્ન આપેલો છે. 20મા પ્રશ્નમાં જોઈએ નીચેની પ્રક્રિયાઓ માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો અને દરેક કિસ્સામાં પ્રક્રિયાના પ્રકારની ઓળખ કરો. આપણે અહીં પણ સમતોલિત રાસાયણિક સમીકરણ લખવાનું છે અને પ્રક્રિયાનો પ્રકાર છે એ ઓળખવાનો છે. તો અહીં પ્રક્રિયાના પ્રકાર માટે આપણે જોતા જઈએ અને એના સમીકરણ માટે પણ જોતા જઈએ કઈ રીતે એનું સમીકરણ બને છે. અહીં પહેલું આપેલું છે એ કે થર્મિટ પ્રક્રિયા. ખાસ થર્મિટ પ્રક્રિયા એમાં આયન 3 એટલે કે Fe3+ અહીં લેવાનો છે. અહીં આપણે પ્રક્રિયા કરવાની છે Fe3+ આયન. અહીં આયન 3 લખેલું છે, એનો મિનિંગ એવો કે એની સંયોજકતા 3 છે એવો આપણે આયન લેવાનો છે. તો અહીં આ Fe3+ની આયન ઓક્સાઇડ અહીં આપણે જોઈએ કે થર્મિટ પ્રક્રિયા આયન 3 ઓક્સાઇડ એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરી પીગળેલું લોખંડ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ આપે છે. ખાસ પ્રક્રિયા થર્મિટ પ્રક્રિયા છે. મોસ્ટ IMP આ 2020માં પૂછાઈ ગયેલો બોર્ડનો પ્રશ્ન છે. આ વખત પૂછાયેલો 2020માં, જેમાં પ્રશ્ન પૂછાયેલો હતો કે થર્મિટ પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. અહીં એ જ તમને સમીકરણ આપેલું છે અને થર્મિટ પ્રક્રિયાની વાત પણ કરી છે અને પ્રક્રિયાનો પ્રકાર ઓળખવાનો પણ કીધો છે. તો થર્મિટ પ્રક્રિયા એટલે શું તેની આપણે વાત કરીએ. તો થર્મિટ પ્રક્રિયા એટલે એક પ્રકારની આમ તો વિસ્થાપન પ્રક્રિયા છે. આ એવી વિસ્થાપન પ્રક્રિયા કે જેમાં વધુ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય અને જે એની નીપજ મળે છે એ પ્રવાહી સ્વરૂપે મળે છે. એટલે કે થર્મિટ પ્રક્રિયાની આપણે વ્યાખ્યા આ રીતે આપી શકીએ કે વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરે છે. આથી વિસ્થાપિત પ્રક્રિયાઓ ખૂબ જ વધુ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે છે. આવી પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે. તો અહીં જે પ્રક્રિયા છે એ થર્મિટ પ્રક્રિયા થાય છે.
હવે એનું માળખાકીય આપણે સમીકરણ લખીએ તો અહીં થર્મિક પ્રક્રિયામાં આયર્ન ઓક્સાઇડ એટલે કે અહીં આયર્ન Fe3+ લેવાનો છે અને ઓક્સાઇડ એટલે O-2. તો અહીં આયર્ન ઓક્સાઇડનું આપણે રાસાયણિક સમીકરણ બનાવીએ તો એકબીજાની સંયોજકતા વડે આપણે એને ગુણાવીએ તો અહીં તેનું રાસાયણિક સમીકરણ સૂત્ર થશે Fe2O3. તો અહીં આપણે આયર્ન ઓક્સાઇડ તરીકે Fe2O3 લઈશું. હવે તેની પ્રક્રિયા એલ્યુમિનિયમ સાથે કરવાની છે, એટલે તેની પ્રક્રિયા આપણે એલ્યુમિનિયમ સાથે કરીએ તો અહીં પ્રક્રિયા થઈ અને પીગળેલું લોખંડ મળે છે, એટલે કે અહીં લોખંડ મળે છે, Fe લોખંડ મળે છે અને આ સાથે સાથે એલ્યુમિનિયમ ઓક્સાઇડ આપે છે. અહીં એલ્યુમિનિયમ ઓક્સાઇડ, તો એલ્યુમિનિયમ ઓક્સાઇડનું આપણે રાસાયણિક સૂત્ર આવડે જ છે, એલ્યુમિનિયમ એટલે Al+3 અને ઓક્સાઇડ એટલે O-2. બંનેની સંયોજકતાને એકબીજા સાથે ગુણાવી દો તો અહીં એલ્યુમિનિયમ ઓક્સાઇડનું રાસાયણિક સૂત્ર બને છે Al2O3. તો અહીં Al2O3 એ એલ્યુમિનિયમ ઓક્સાઇડનું રાસાયણિક સૂત્ર છે. Fe+ અને Al2O3 આપણને મળે છે. આ તેનું માળખાકીય સમીકરણ છે. આ ઉપરાંત અહીં ઉષ્મા છે એ પુષ્કળ પ્રમાણમાં મુક્ત થાય છે. હવે અહીં આપણે જોઈએ તો Fe2O3 એ ઘન સ્વરૂપમાં છે, સોલિડ સ્વરૂપમાં. એલ્યુમિનિયમ ધાતુ સોલિડ સ્વરૂપમાં છે. અહીં જે ધાતુ મળે છે અહીં આપેલું છે કે પીગળેલું લોખંડ મળે છે. પીગળેલું લોખંડ એટલે કે Fe છે એ લિક્વિડ સ્વરૂપમાં મળે છે, એટલે એને આપણે સંજ્ઞા લખીશું. અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે એ આપણે સોલિડ એટલે કે S લખીશું. તો અહીં આ રીતે એનું સમીકરણ માળખાકીય લખી શકાય. ત્યારબાદ એને સંતુલિત કરવા માટે આપણે જોઈએ તો અહીં Feના 2 પરમાણુ છે, તો આ બાજુ નિપજમાં Feનો એક જ પરમાણુ છે, તો આપણે આગળ અહીં 2 મૂકી શકીએ. તો Feના 2 પરમાણુ, ઓક્સિજનના 3, તો આ બાજુ પણ નિપજમાં 3 છે. એલ્યુમિનિયમ અહીં 1 છે, જ્યારે અહીં એલ્યુમિનિયમ 2 છે નિપજમાં, તો આપણે અહીં એલ્યુમિનિયમમાં 2 મૂકી શકીએ. આ રીતે સમીકરણ સંતુલિત કરી શકાય. હવે તેનો પ્રકાર ઓળખવાનો કીધો છે, તો પ્રકાર ઓળખવા માટે આપણે જોઈએ તો અહીં જુઓ વધુ સક્રિય થર્મિટ પ્રક્રિયાની વ્યાખ્યા જોઈ જ ગયા. વિસ્થાપન અહીં વિસ્થાપન પ્રક્રિયા છે, તો અહીં વધુ સક્રિય ધાતુ, તો આપણે જોઈએ છીએ કે જે વધુ સક્રિય ધાતુ છે એ એલ્યુમિનિયમ છે. એલ્યુમિનિયમ વધુ સક્રિય ધાતુ છે જે Fe2O3ના સંયોજનમાંથી Feને વિસ્થાપિત કરે છે, એટલે અહીં Feને છૂટું પાડે છે, વિસ્થાપિત કરે છે અને પોતે અહીં એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવે છે. પરંતુ અહીં એટલી બધી ઉષ્મા ઉત્પન્ન થાય છે કે આ જે ધાતુ મળે છે એ પીગળેલ અવસ્થામાં મળે છે, માટે અહીં આપણે એને લિક્વિડ સ્વરૂપમાં દર્શાવીએ છીએ. આ ઉપરાંત અહીં રેડોક્સ પ્રક્રિયા થતી પણ જોવા મળે છે. તો કઈ રીતે રેડોક્સ પ્રક્રિયા થાય છે જોઈ લો. અહીં Fe2O3માં જે Fe છે એ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ગુમાવે છે. અહીં જુઓ પ્રક્રિયા દરમિયાન Fe ઓક્સિજન ગુમાવે છે. ઓક્સિજન ગુમાવે છે એટલે કે પોતે રિડક્શન પામે છે. અને પ્રક્રિયા દરમિયાન એલ્યુમિનિયમ છે એ ઓક્સિજન મેળવે છે. અહીં એલ્યુમિનિયમ છે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મેળવે છે, માટે તેનું ઓક્સિડેશન થયું છે. તો અહીં ઓક્સિડેશન રિડક્શન બંને પ્રક્રિયા થઈ છે, માટે તે રેડોક્સ પ્રક્રિયા છે એવું પણ કહી શકાય. એનો જવાબ આપણે જોઈએ સમીકરણમાં. અહીં જુઓ 20માં એ આપેલો છે. Fe2O3 ઘન સ્વરૂપ છે, એલ્યુમિનિયમ ઘન સ્વરૂપ છે, એલ્યુમિનિયમ ઓક્સાઇડ સોલિડ સ્વરૂપ છે. અહીં પીગળેલી અવસ્થામાં લોખંડ મળે છે, એટલે કે લિક્વિડ અવસ્થામાં લખ્યું છે, અને ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો એક વિસ્થાપન પ્રક્રિયા થઈ છે અને બીજી રેડોક્સ પ્રક્રિયા થઈ છે.
તો વિસ્થાપન પ્રક્રિયા એટલે આપણે જોઈ ગયા વધુ સક્રિય ધાતુ એલ્યુમિનિયમ છે એ એફીને અહીંથી વિસ્થાપિત કરે છે અને પોતે એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવે છે અને અહીં એફીને મુક્ત કરે છે એટલે કે વિસ્થાપિત કરે છે. તો વિસ્થાપન પ્રક્રિયા થઈ અને આ ઉપરાંત અહીં એફી છે ઓક્સિજન ગુમાવે છે પ્રક્રિયા દરમિયાન, માટે તેને રિડક્શન પ્રક્રિયા કહે છે. જ્યારે એલ્યુમિનિયમ છે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મેળવે છે, માટે તેને ઓક્સિડેશન પ્રક્રિયા એટલે કે રેડોક્સ પ્રક્રિયા થઈ છે એવું કહી શકાય. આ તેનું સમીકરણ છે જવાબ માટેનું. ત્યારબાદ પ્રશ્ન 20નો આપણે બીજો જોઈએ, જેમાં આપેલું છે 20નો બી. મેગ્નેશિયમ પટ્ટી એટલે આપણે અહીં લેશું Mg. મેગ્નેશિયમ એટલે Mg. અહીં પટ્ટી છે સોલિડ સ્વરૂપમાં હોય છે. તેની નાઇટ્રોજન વાયુના વાતાવરણમાં સળગાવતા, એટલે કે તેની નાઇટ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરવાની છે. નાઇટ્રોજન વાયુ એટલે કે ગેસ સ્વરૂપે છે. અહીં એની સળગાવતા એટલે કે ઉષ્મા આપતા ની પ્રક્રિયા કરતા ઘન મેગ્નેશિયમ નાઇટ્રાઇડનું નિર્માણ થાય છે. હવે મેગ્નેશિયમ નાઇટ્રાઇડનું રાસાયણિક સમીકરણ બનાવવું હોય તો આપણે અહીં બનાવી શકીએ. મેગ્નેશિયમ એટલે Mg+2, એની સંયોજકતા 2 છે. અને નાઇટ્રાઇડ એટલે કે N-3, એટલે કે નાઇટ્રોજનની -3 સંયોજકતા છે, જેને નાઇટ્રાઇડ કહેવામાં આવે છે. બંનેની સંયોજકતાને એકબીજા સાથે ગુણાવી દો તો અહીં Mg3N2, જેને કહેવાય છે મેગ્નેશિયમ નાઇટ્રાઇડ. તો આપણે અહીં મેગ્નેશિયમ નાઇટ્રાઇડનું રાસાયણિક સૂત્ર મળી જાય Mg3N2. અહીં મેગ્નેશિયમ નાઇટ્રાઇડનું નિર્માણ થાય છે, જે પણ અહીં ઘન સ્વરૂપમાં હોય છે. તો આ એનું આખું માળખાકીય સમીકરણ છે. હવે એને સંતુલિત કરીએ તો મેગ્નેશિયમ આપણે પ્રક્રિયકમાં 1 જોવા મળે છે, જ્યારે નિપજમાં 3 છે. તો અહીં નિપજમાં 3 મેગ્નેશિયમ છે, તો આપણે અહીં પ્રક્રિયકમાં આગળ સહગુણક તરીકે 3 મૂકીએ. ત્યારબાદ નાઇટ્રોજનનું પ્રમાણ 2 છે, જ્યારે નિપજમાં પણ નાઇટ્રોજન 2 છે. અહીં સમીકરણ સંતુલિત થયેલું જોવા મળે છે. તો આ તેનું સંતુલિત સમીકરણ છે. હવે અહીં પ્રક્રિયા કઈ થઈ છે તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં પ્રક્રિયકમાં 2 પ્રક્રિયકો છે, Mg અને N2, જ્યારે નિપજમાં અહીં એક જ નિપજ મળે છે. તો આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રક્રિયકમાં 2 પ્રક્રિયકો હોય અને એક જ નિપજ મળે તો તેવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. તો આપેલ પ્રક્રિયા સંયોગીકરણની પ્રક્રિયા છે, જે આપણે એના જવાબમાં જોઈએ તો અહીં પ્રશ્ન 20માં બીજું આપેલું છે. જુઓ અહીંયા, મેગ્નેશિયમની પટ્ટીને નાઇટ્રોજન વાયુની હાજરીમાં સળગાવતા Mg3N2, એટલે કે અહીં જે બને છે તેને આપણે નામ આપ્યું છે મેગ્નેશિયમ નાઇટ્રાઇડ. આ મેગ્નેશિયમ નાઇટ્રાઇડનું રાસાયણિક સૂત્ર છે. અહીં સંયોગીકરણની પ્રક્રિયા થઈ છે. 2 પ્રક્રિયકો ભેગા થાય, સંયોજાય અને એક જ નિપજ બનાવે છે, માટે તેને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન 20નો સી. અહીં પ્રશ્ન 20ના સીમાં આપેલું છે ક્લોરીન વાયુને જલીય પોટેશિયમ આયોડાઇડના દ્રાવણમાંથી પસાર કરતા પોટેશિયમ ક્લોરાઇડ દ્રાવણ અને ઘન આયોડિન મળે છે અથવા તો બનવું. ક્લોરીન વાયુ, ક્લોરીન એટલે આપણે લખીએ અહીંયા Cl2. વાયુને જલીય પોટેશિયમ આયોડાઇડના દ્રાવણમાં, અહીં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ લેવાનું કીધું છે,
એટલે કે આપણે લેશું અહીં પોટેશિયમ આયોડાઇડ એટલે કે KI. પોટેશિયમ આયોડાઇડનું અહીં દ્રાવણ લેવાનું કીધું છે. દ્રાવણ જલીય હોય છે એટલે એકવિયસ. અહીં ક્લોરીન વાયુ છે એટલે આપણે લખશું અહીં ગેસ. પ્રક્રિયા થઈ અહીં પોટેશિયમ ક્લોરાઇડ એટલે કે KCl બને છે. પ્લસ આયોડિન બને છે એટલે કે I2 બને છે. આયોડિન એટલે I2. હવે આ માળખાકીય સમીકરણ છે. આને આપણે સમતોલિત પણ કરી શકાય છે. એની પહેલાં આપણે KCl છે એ એકવિયસ સ્વરૂપમાં મળે છે પાણીમાં બનાવેલું દ્રાવણ છે. અને અહીં આયોડિન છે એ સોલિડ સ્વરૂપે છે. ત્યારબાદ અહીં આપણે સમીકરણને સમતોલિત કરીએ તો ક્લોરીનના પ્રક્રિયકમાં 2 પરમાણુ છે, જ્યારે નિપજમાં 1 જ છે, માટે આપણે અહીં સહગુણક તરીકે 2 મૂકીએ એટલે ક્લોરીન 2. અહીં પોટેશિયમનો 1 છે, જ્યારે નિપજમાં પોટેશિયમના 2 છે, તો અહીં સહગુણક તરીકે 2 મૂકીએ તો પોટેશિયમના 2. હવે આયોડિનના અહીં 2 છે, તો અહીં પણ આયોડિન એટલે કે I2 મળે છે. તો અહીં સમીકરણ સમતોલિત થયેલું છે. હવે કઈ પ્રક્રિયા થઈ છે એ જોઈએ તો અહીં આપણે જોઈએ છીએ કે અહીં પોટેશિયમ આયોડાઇડ જે છે એમાંથી I છે એને એટલે કે આયોડિનને મુક્ત કરે છે. એટલે કે અહીં વધુ ક્રિયાશીલ તત્વ છે એ ક્લોરીન છે એ અહીં પોટેશિયમ આયોડાઇડમાંથી આઈને મુક્ત કરે છે અને KCl એટલે કે પોટેશિયમ ક્લોરાઇડ બનાવે છે અને આયોડિનને મુક્ત કરે છે. તો અહીં વિસ્થાપન પ્રક્રિયા થઈ છે એવું આપણે કહી શકીએ. તો તેના જવાબ માટે આપણે જોઈએ અહીં આપણે જોઈએ પ્રશ્ન 20માં C પોટેશિયમ આયોડાઇડ, KI એકવિયસ, ક્લોરીન વાયુ Cl2, પોટેશિયમ ક્લોરાઇડ અહીં બને છે. આપણે જોઈ ગયા કે પોટેશિયમ ક્લોરાઇડનું દ્રાવણ બને છે એટલે KCl એકવિયસ અને આયોડિન બને છે એટલે કે I2. તો આપણે જોઈ ગયા કે અહીં જે Cl છે એ અહીં આઈને છૂટું પાડે છે, વિસ્થાપિત કરે છે અને K સાથે જોડાય છે. તો અહીં I છે એ વિસ્થાપિત થયેલું છે, માટે તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન 20માં D પ્રશ્ન 20નો D જેમ આપેલું છે કે ઇથેનોલને હવામાં સળગાવતા. તો અહીં આપણે ઇથેનોલનું રાસાયણિક સૂત્ર ખ્યાલ જ છે, હમણાં જ આપણે જોઈ ગયા C2H5OH એટલે કે ઇથેનોલ ને આપણે C2H5OH વડે દર્શાવી શકીએ. અહીં પ્રવાહી સ્વરૂપમાં છે. તેને હવામાં સળગાવતા એટલે કે તેની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાની હોય છે. અહીં હવામાં સળગાવતા એટલે કે ઓક્સિજન O2 સાથે સળગાવતા પ્રક્રિયા કરતા અહીં પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું બનવું. કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 અને પાણી એટલે H2O અને આ ઉપરાંત ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે આપણે લખીશું ઉષ્મા. આ રીતે આનું માળખાકીય સમીકરણ છે. તો હવે એને સમતોલિત કરીએ તો અહીં કાર્બનના 2 પરમાણુ છે, જ્યારે અહીં કાર્બનનો 1 પરમાણુ છે નિપજમાં, તો આપણે સહગુણક તરીકે 2 મૂકીએ એટલે અહીં કાર્બન 2 થઈ ગયા. હવે હાઇડ્રોજન 5 છે, તો આ બાજુ આપણે જોઈએ કે હાઇડ્રોજન આ 5 પ્રક્રિયકમાં હાઇડ્રોજન 5 અને અહીં 1 6 છે,
જ્યારે નિપજમાં જોઈએ તો અહીં હાઇડ્રોજનના 2 જ પરમાણુ છે, તો અહીં 6 કરવા માટે આપણે સહગુણક તરીકે 3 મૂકીએ તો અહીં હાઇડ્રોજન પણ 6 થઈ જાય છે. ત્યારબાદ ઓક્સિજન જોઈએ તો અહીં ઓક્સિજન 1 અને આ 2 એટલે કે 3 છે. જ્યારે અહીં ઓક્સિજન જોઈએ તો અહીં ઓક્સિજનના પરમાણુ આપણે આપેલા છે આ 2 અને તેના સહગુણક 2 એટલે 2 દુ 4 અને અહીં આપેલો છે બીજા 3 એટલે કે 4 ને 3 7, તો અહીં 7 ઓક્સિજન છે. જ્યારે આ બાજુ આપણે જોઈએ તો ઓક્સિજન અહીં 3 છે, તો અહીં 7 કરવા માટે આપણે જો અહીં ઓક્સિજનની આગળ સહગુણક 3 મૂકીએ તો 3 દુ 6 અને આ 1 7 એટલે ઓક્સિજન પણ 7 થઈ જાય છે. આમ અહીં સમીકરણ સંતુલિત થતું જોવા મળે છે. હવે અહીં કઈ પ્રક્રિયા થાય છે એ જોઈએ તો અહીં એક દહનની પ્રક્રિયા થાય છે, કારણ કે હમણાં જ આપણે આગળ જોઈ ગયા 19મા પ્રશ્નમાં કે જ્યારે હવાની હાજરીમાં સળગાવવામાં આવે અને જો એમાં ઉષ્મા કે પ્રકાશ ઉત્પન્ન થતો હોય તો તે દહન પ્રક્રિયા છે. માટે આપેલ પ્રક્રિયા છે એ દહન પ્રક્રિયા તો થાય જ છે. આ ઉપરાંત અહીં રેડોક્સ પ્રક્રિયા થતી પણ જોવા મળે છે. કઈ રીતે રેડોક્સ પ્રક્રિયા થાય છે જોઈ લો. તો અહીં કાર્બન છે, એ કાર્બન પ્રક્રિયા દરમિયાન અહીં ઓક્સિજન મેળવે છે અને હાઇડ્રોજન ગુમાવે છે. આપણે જોઈએ છીએ કે અહીં કાર્બન ડાયોક્સાઇડ બને છે એટલે ઓક્સિજન મેળવે છે અને હાઇડ્રોજન પોતે ગુમાવે છે, એટલે કે તેનું ઓક્સિડેશન થાય છે. જ્યારે આપણે ઓક્સિજનનું જોઈએ તો અહીં ઓક્સિજન છે એ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન મેળવે છે, અહીં હાઇડ્રોજન મેળવી પાણી બનાવે છે, એટલે કે તેનું રિડક્શન થાય છે. એટલે કે અહીં ઓક્સિડેશન રિડક્શન બંને પ્રક્રિયા થતી જોવા મળે છે, માટે રેડોક્સ પ્રક્રિયા થાય છે એવું કહી શકાય. તેના જવાબ માટે આપણે જોઈએ પ્રશ્ન 20માં ડી. જો અહીં આપેલું છે કે ઇથેનોલ છે પ્રવાહી સ્વરૂપે એટલે લિક્વિડ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, O2 ગેસ પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે અને અહીં પાણી એટલે કે H2O બનાવે છે અને ઉષ્મા મુક્ત થાય છે. હવે અહીં દહનની પ્રક્રિયા થાય છે, કારણ કે અહીં પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે, ઓક્સિજન સાથે સંયોજાય છે. આપણે આગળ વાત કરી ગયા, દહનનો વ્યાખ્યા પણ જોઈ ગયા. દહન એટલે કે કોઈ પણ પદાર્થ જ્યારે ઓક્સિજન સાથે સંયોજાય ઉષ્મા અથવા તો પ્રકાશ આપતા હોય તો એને દહન પ્રક્રિયા કહે છે. તો અહીં ઉષ્મા મુક્ત થાય છે માટે દહન પ્રક્રિયા છે. અને રેડોક્સ પ્રક્રિયા તો હમણાં જ જોઈ ગયા કે અહીં જે કાર્બન છે એ પ્રક્રિયા દરમિયાન અહીંથી હાઇડ્રોજન ગુમાવે છે અને ઓક્સિજન મેળવે છે. અહીં કાર્બન ઓક્સિજન મેળવેલો છે માટે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ છે. જ્યારે પ્રક્રિયા દરમિયાન અહીં ઓક્સિજન છે એ હાઇડ્રોજન મેળવે છે, અહીં હાઇડ્રોજન મેળવતા જોવા મળે છે, માટે તેની રિડક્શન પ્રક્રિયા થઈ છે. એટલે કે બંને પ્રક્રિયા થાય છે ઓક્સિડેશન રિડક્શન, માટે તેને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે પ્રશ્ન 21મો. અહીં પ્રશ્ન 21માં જોતા જઈએ કે આપેલી પ્રક્રિયાઓમાં એક્સ અને વાય વડે દર્શાવેલ ખૂટતા ઘટકો કે ચલો પરિબળો પૂર્ણ કરો. અહીં પ્રક્રિયાઓ આપેલી છે, એમાં જ્યાં એક્સ અને વાય આપેલા છે ત્યાં જે ઘટતું હોય ત્યાં આપણે પૂર્ણ કરવાનું છે. જેમાં આપણે જોતા જઈએ અહીં પહેલી પ્રક્રિયા આપેલી છે PbNO3 ટ્વાઇસ aqueous 2Ki aqueous gives PbI2. અહીં એનો એક્સ એટલે આપણે ખૂટતા ચલ પરિબળ આપણે મૂકવાના છે, ચલ મૂકવાના છે, અને 2KNO3Y એટલે કે અહીં વાયની જગ્યાએ પણ આપણે મૂકવાનું છે. તો હવે આપણે પ્રક્રિયા દરમિયાન જોઈએ એટલે સીધો જ ખ્યાલ આવી જાય છે કે અહીં જે પ્રક્રિયા છે એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા થતી જોવા મળે છે, કારણ કે અહીંથી NO3 ટ્વાઇસ છે એ અહીં પોટેશિયમ કે સાથે જોડાય છે, પોટેશિયમ આયન સાથે જોડાય છે અને
આયોડાઇડ આયન છે એ અહીં પીબી આયન સાથે જોડાય છે. તો અહીં આયનોની આપલેની ક્રિયા થાય છે, માટે દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયા એ અવક્ષેપણ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. અહીં લેડ આયોડાઇડ PbI2ના હંમેશા અવક્ષેપ મળે છે, જે આપણે પ્રક્રિયા પણ પ્રકરણ 1માં NCERT ટ્યુટોરિયલ ગુજરાતી મીડિયમનું પ્લેલિસ્ટ ખોલો તો પ્રકરણ 1 મળશે, અને પ્રકરણ 1માં આપણે આ પ્રક્રિયા કરી ગયા છીએ, જેમાં તમે જોઈ શકો છો કે PbI2ના અવક્ષેપ મળે છે. અવક્ષેપ હંમેશા અદ્રાવ્ય સ્વરૂપમાં હોય છે, એટલે કે એસ આપણે અહીં લખી શકીએ, એક્સની જગ્યાએ એસ એટલે કે સોલિડ સ્વરૂપમાં હોય છે. અને KNO3 છે એ હંમેશા આપણને મળે છે અહીં પાણીમાં દ્રાવ્ય સ્વરૂપે હોય છે, એટલે કે અહીંયા લખશું આપણે એક્વિયસ. તો અહીં એક્સની જગ્યાએ સોલિડ અને વાયની જગ્યાએ એક્વિયસ લખી શકીએ. ત્યારબાદ બીજો પ્રશ્ન આપેલો છે બી. કોપર છે ધાતુ, તેની AgNO3 સાથે પ્રક્રિયા થઈ CuNO3 ટ્વાઇસ બને છે, અને અહીં એક્સ છે એ આપણે મૂકવાનું છે, શું આવે તે. હવે અહીં પ્રક્રિયા જુઓ એટલે તરત જ ખ્યાલ આવી જાય કે અહીં કોપર ધાતુ છે, પ્રક્રિયા દરમિયાન CuNO3 ટ્વાઇસ બને છે, એટલે કે કોપર છે એ વધુ સક્રિય ધાતુ છે, જે અહીં AgNO3માંથી Agને વિસ્થાપિત કરે છે, અને Ag છે એ વિસ્થાપિત થયેલી જોવા મળે છે અહીં. તો અહીં CuNO3 ટ્વાઇસનું દ્રાવણ બને છે, અને જે Ag છે એ અહીં મુક્ત થતી જોવા મળે છે, એટલે કે વિસ્થાપન પ્રક્રિયા થાય છે, માટે અહીં Ag વિસ્થાપિત થશે. અહીં Ag2 છે એટલે આપણે લખી શકીએ કે 2Ag, અને એ ઘન સ્વરૂપમાં મળે છે. તો અહીં આપેલું છે એસ, તો અહીં એક્સની જગ્યાએ આપણે લખી શકીએ 2Ag. એના જવાબ પણ આપણે બંનેના જોતા જઈએ. પ્રશ્ન 21ના જવાબ અહીં જો આપેલા જ છે. જવાબ માટે કે 21મા પ્રશ્નમાં આપણે જોઈ ગયા, પહેલું પ્રક્રિયા જે હતી એમાં PbI2ના જે અવક્ષેપ મળતા હતા, માટે એક્સ તરીકે આપણે એસ લખીએ છીએ, સોલિડ સ્વરૂપ છે, અને KNO3 એ દ્રાવ્ય સ્વરૂપે હોય છે, એટલે તેને એક્વિયસ તરીકે લખીએ છીએ. જ્યારે બીમાં હમણાં જ આપણે જોઈ ગયા કે એક્સ એટલે કે મળતી જે વિસ્થાપિત થતી ધાતુ, તો અહીં Ag છે વિસ્થાપિત થતી જે પદાર્થ છે એ Ag છે, એટલે કે 2Ag. ત્યારબાદ આપણે 21માં ત્રીજું સમીકરણ જોઈએ. Zn સોલિડ એટલે કે ઝિંક ધાતુની H2SO4 સાથે પ્રક્રિયા થઈ ZnSO4 બનાવે છે અને હાઇડ્રોજન મુક્ત કરે છે. હવે અહીં પણ જે પ્રક્રિયા થાય છે એ આપણે જોતા જઈએ તો અહીં પણ આપણે જોવા મળે છે કે ઝિંક છે વધુ સક્રિય ધાતુ છે, જે તેનાથી ઓછી સક્રિય ધાતુ હાઇડ્રોજનને મુક્ત કરે છે, અને ઝિંક સલ્ફેટનું દ્રાવણ બનાવે છે, અને હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત થાય છે. અહીં H2 એટલે હાઇડ્રોજન વાયુ સ્વરૂપે હોય છે, તો અહીં હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે, એટલે કે હાઇડ્રોજન વાયુની જગ્યાએ ગેસ આવશે, અને અહીં ZnSO4 છે એ આપણે એક્વાયસ એટલે કે દ્રાવ્ય સ્વરૂપે મળે છે, દ્રાવણ એનું મળે છે, એટલે કે એક્વિયસ. તો આ રીતે અહીં એક્સ એક્વિયસ અને વાય ગેસ સ્વરૂપે મળે છે. જેમાં પણ આપણે જવાબ જોતા જઈએ કે અહીં જવાબમાં આપેલું છે 21મા પ્રશ્નમાં, જો એક્સ એટલે એક્વિયસ અને વાય એટલે ગેસ. ત્યારબાદ પ્રશ્ન 21નો ડી. પ્રશ્ન 21માં ડી આપેલો છે. કેલ્શિયમ કાર્બોનેટને સોલિડ સ્વરૂપ છે, પ્રક્રિયા કરતા એટલે કે અહીં આપેલું છે એક્સ, શું કરવામાં આવે તો કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. જે આપણે પ્રકરણ 1માં જોઈ ગયા પાર્ટ 3માં, કે આ જે પ્રક્રિયા છે કેલ્શિયમ કાર્બોનેટની
એને ઉષ્મા આપવામાં આવે તો ફરીથી એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ કડી ચૂનો બને છે, જેનો ઉપયોગ આપણે સિમેન્ટ બનાવવામાં કરીએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. તો અહીં એક્સની જગ્યાએ આવશે ઉષ્મા. તો અહીં ઉષ્મા આપવાથી આ પ્રક્રિયા થાય છે, એટલે આનો જવાબ આવશે ઉષ્મા એક્સ તરીકે, જેનો આપણે જવાબ જોઈ લઈએ. તો અહીં પ્રશ્ન 21માં ડીનો જવાબ છે ઉષ્મા. આમ અહીં આપણે ટૂંક જવાબી પ્રશ્નમાં 2 માર્ક્સના પ્રશ્ન છે આ બધા. એ ટૂંક જવાબી પ્રશ્નમાં 19માં પ્રશ્નમાં આપણે 4 પ્રક્રિયા જોઈ ગયા, સમીકરણ કઈ રીતે સમતોલિત કરવા, ત્યારબાદ પ્રક્રિયાને ઓળખવી કઈ રીતે એની પણ આપણે ચર્ચા કરી ગયા. 20માં પ્રશ્નમાં પણ એ જ રીતે રાસાયણિક સમીકરણ બનાવતા, તેને સમતોલિત કરતા અને પ્રક્રિયાના પ્રકાર છે એ પણ આપણે જોઈ ગયા. અને 21માં પ્રશ્નમાં આપણે જે એક્સ અને વાય આપેલા હતા તેમાં ખૂટતા ચલો કે ઘટકો અથવા તો પરિબળો છે એ મૂકીને પૂર્ણ કરી ગયા. તો આપણે અહીં પાર્ટ 2 પૂરો કરીએ છીએ. ત્યારબાદ 22માં પ્રશ્નથી આપણે પાર્ટ 3 જોઈશું.